નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કામોની અપાઈ માહિતી। પોરબંદર એસટી રોડ પર કાર પલટી મારી જતા સર્જાયો અકસ્માત। કારમાં સવાર લોકો નશાની હાલતમાં હોવાની ચર્ચાથી તપાસની માંગ। પોરબંદરના યુવાને વિદેશ મોકલનાર સામે કરી છેતરપિંડીની ફરિયાદ। એગ્રીમેન્ટ મુજબ કામ ન અપાયું હોવાના યુવાને કર્યા આક્ષેપ। પોરબંદરના શિશલી ગામે થયેલી ચોરીનો મુદ્દામાલ કરાયો પરત। બરડા પંથકમાં થોડા દિવસે પરિવાર બન્યો હતો ચોરીનો શિકાર। વડાપ્રધાન મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન અંગે મંત્રીએ માહિતી આપી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાને અવસરે કેન્દ્રીય શ્રમ, રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પોરબંદરમાં મીડિયા સાથે સંવાદ કર્યો હતો। કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ, રોજગાર અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। તેમણે જણાવ્યું કે વર્ષ 2014 પહેલા દેશમાં દરરોજ સરેરાશ 9 કિલોમીટર નેશનલ હાઈવેનું નિર્માણ થતું હતું, જે આજે વધીને 28 કિલોમીટર સુધી પહોંચ્યું છે। તે જ રીતે રેલવે લાઇનના વિસ્તરણની ગતિ પણ વધીને પ્રતિદિન 14 કિલોમીટર સુધી પહોંચે છે। એરપોર્ટ માર્ગ, રેલવે નેટવર્કના વિસ્તરણથી દેશના માળખાકીય વિકાસને નવી દિશા મળી છે। સામાજિક સુરક્ષાના ક્ષેત્રે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે વર્ષ 2014 પહેલા દેશની માત્ર 19% વસ્તી સામાજિક સુરક્ષાના દાયરામાં હતી, જ્યારે આજે 64%થી વધુ લોકો વિવિધ સુરક્ષા યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। તેમજ સરકારી સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થવા લાગી છે, જેના પરિણામે વહીવટી જટિલતા અને મધ્યસ્થીઓની ભૂમિકા ઘટી છે। મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા માળખામાં પણ સુધારા કરવામાં આવ્યા છે। વધુમાં તેમણે મહિલા સશક્તિકરણ અંગે વાત કરતા જણાવ્યું કે વર્ષ 2023માં સંસદ દ્વારા 33% મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વધારો થશે। મોદીજીના નેતૃત્વમાં 12 વર્ષમાં દેશ બદલ્યો છે, દેશ આગળ વધ્યો છે અને નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। મોદીજીએ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું। આજે દેશની અંદર ડેઈલી 14 કિલોમીટર રેલવે નખાઈ રહી છે, 28 કિલોમીટર નેશનલ હાઈવે બની રહ્યા છે, તેજીથી એરપોર્ટ નિર્માણ થઈ રહ્યું છે, વંદે ભારત ટ્રેન દોડી રહી છે, ગગનયાન દ્વારા આપણે ચંદ્ર પર યાન મોકલી શક્યા છીએ। એની સાથે દેશની અંદર સોશિયલ સિક્યુરિટી પણ વધારી, એટલે કે સામાન્ય માણસનું જીવન પણ સમૃદ્ધ કર્યું અને સરળ કર્યું। મોદીજીએ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન 4 કરોડ લોકોને મકાન ઉપલબ્ધ કરાવ્યા, 35 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા, દેશમાં દરેક ઘરે ટોયલેટ ઉપલબ્ધ કરાવ્યું, 80 કરોડ લોકોને મુફ્ત અનાજની યોજના ચલાવી, 10 કરોડ કિસાનોના એકાઉન્ટની અંદર દર 4 મહિને 2000 રૂપિયા એકાઉન્ટની અંદર નાખ્યા, 14 કરોડ લોકોને ESIC નો લાભ આપ્યો। દેશની અંદર કિસાનો માટે ઉત્પાદન
કોસ્ટથી 1.5 ગણી કિંમતથી MSPથી ખરીદી કરી, જેથી કરી અને લોકોનું જીવન ધોરણ પણ અપ થયું, સાથે સાથે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થયું, દેશનું સ્વાભિમાન પણ વધ્યું. જ્યારે દેશ પર સંકટ આવ્યું ત્યારે કોરોના મહામારી હોય કે વેસ્ટ એશિયા ક્રાઇસિસ હોય, સફળતાપૂર્વક દેશનું સંચાલન કર્યું. જરૂર પડી ત્યારે એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સુરક્ષા કરી. દેશની મહિલાઓના વિકાસ માટે 33% મહિલા રિઝર્વેશન બિલથી મહિલાઓને દેશની વિકાસની ભાગીદાર બનાવી. એ જ રીતે દેશનો સર્વાંગી વિકાસ થાય એ દિશાની અંદર મોદીજી એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી વધારે દિવસ સુધીનો કાર્યકાળ મોદીજીએ કાયમ કર્યો, રેકોર્ડ કાયમ કર્યો અને મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધે. અને મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે એવી જ રીતે પોરબંદર પણ વિકસી રહ્યું છે. પોરબંદરને તાજેતરની અંદર મુંબઈ પોરબંદરની ફ્લાઇટ બંધ થઈ હતી, પરંતુ પુનઃ પ્રયાસથી મુંબઈ પોરબંદર, કેશોદ ટુ અમદાવાદ, અમદાવાદ કેશોદ, પોરબંદર ટુ મુંબઈની સર્વિસ 25 તારીખથી ચાલુ થઈ રહી છે. મને ખુશી એ વાતની છે કે પોરબંદરની અંદર ફર્નિચર પાર્ક બને એના માટે પ્રયાસો થયા. રાજ્ય સરકારના પ્રયાસો, આદરણીય અર્જુનભાઈના પ્રયાસો, જેના ભાગરૂપે આજે પોરબંદરમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવી રહ્યા છે. એમની સાથેના સેમિનારમાં આપણા પોરબંદરના ઉદ્યોગ સાહસિકો અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે સંવાદના આધાર ઉપર આગામી દિવસોની અંદર આપણે પોરબંદરની અંદર ફર્નિચર પાર્ક સ્થાપિત કરીશું, જેથી પોરબંદરના પોર્ટનો પણ વિકાસ થશે અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પણ પોરબંદરની દિશા અને દશા બંને બદલશે. આ દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા, ખબર જગતના તંત્રી જયેશભાઈ જોશી, જિલ્લા પ્રભારી વિમલભાઈ કગથરા, પોરબંદર મહાનગરપાલિકા મેયર સાગરભાઈ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણ ઓડેદરા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રદીપભાઈ ખીમાણી સહિતના અગ્રણીઓ અને પત્રકારો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરતી ફ્લિપકાર્ટ કંપની વિવાદમાં આવી છે, જેમાં એક મહિલા કર્મચારીએ લેબર શોષણ અંગે ફરિયાદ અરજી દાખલ કરી છે. આ મહિલાને વેતનની ચૂકવણી કર્યા વિના છૂટા કરી દેતા આ ફરિયાદ અંગે લેબર કમિશનરે કંપનીને નોટિસ પાઠવી છે. પોરબંદરથી હું વકીલ વિજય પંડ્યા. ઘણી વસ્તુઓ જે ઓનલાઈન વેચવામાં આવે છે, એવી ઓનલાઈન વસ્તુનું સેલિંગ કરતી કંપની પ્રખ્યાત ફ્લિપકાર્ટ, કે જે નજીકના કોઈ પણ શહેરમાં એની ઓફિસ પણ ધરાવતી નથી અને ઓનલાઈન વસ્તુઓમાં જે ચીટિંગના કિસ્સાઓ વધ્યા છે, તેમ લેબર શોષણના પણ કિસ્સાઓ વધવા માંડ્યા છે. તેમાંનો પોરબંદર જિલ્લામાં પ્રથમ કહી શકાય એવો એક કેસ કે જે એનો સ્ત્રી કર્મચારી યજ્ઞેશાબેન રાજ્યગુરુ, એને નોકરીમાંથી છૂટા કરી દીધો. એની સેવાઓનો લાભ લાંબા સમય સુધી લીધો અને વેતનની ચૂકવણી કરી નહીં, અને નોકરીમાંથી પણ કોઈ પણ જાતની ચોક્કસ નોટિસ કે ઇન્કવાયરી કે કોઈ પણ લેબરના કાયદાનું પાલન કર્યા વગર ગેરકાયદેસર રીતે છૂટા કરી દીધાનો કેસ અમે લોકોએ લેબર કોર્ટમાં દાખલ કરવાના હેતુથી આસિસ્ટન્ટ લેબર કમિશનર ઓફિસની અંદર ફરિયાદ અરજી આપી, જેના કાર્યવાહી સ્વરૂપે કમિશનર સાહેબે નોટિસ પાઠવી. પોરબંદર મહાનગરપાલિકાના કોર્પોરેટરો માટે પ્રથમ વખત માનદ વેતન ભથ્થા મંજૂર થવાનો નિર્ણય કરવામાં આવશે, જે મુદ્દો આગામી સામાન્ય સભામાં લેવાશે તેવું જાણવા મળે છે.
પોરબંદર મહાનગરપાલિકાની તારીખ 18/6/2024 રોજ યોજાનારી સામાન્ય સભામાં ચૂંટાયેલા કોર્પોરેટરો માટે માસિક માનદ વેતન તથા વિવિધ ભથ્થા મંજૂર કરવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ થનાર છે. આ પ્રસ્તાવ મુજબ કોર્પોરેટરોને માસિક ₹7,000 માનદ વેતન, ₹1,000 ટેલિફોન ભથ્થું, ₹1,500 સ્ટેશનરી ભથ્થું તેમજ પ્રતિ બેઠક ₹500 બેઠક ભથ્થું આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત આ પ્રકારની સુવિધા મંજૂર થવા જઈ રહી હોવાથી તેને એક ઐતિહાસિક અને વ્યવહારુ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ કોર્પોરેટરની જવાબદારીઓ, કાર્યક્ષેત્ર અને નાગરિકોની અપેક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે. આવા સંજોગોમાં તેઓને તેમની કામગીરી માટે જરૂરી ન્યૂનતમ સુવિધા અને સન્માન મળવું સમયની માંગ હતી, ત્યારે આ નિર્ણય લેવાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી રોડ પર સર્કલ નજીક એક કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી ન હતી. પોરબંદર શહેરમાં અવારનવાર બેફામ બની ચલાવતા વાહન ચાલકો અકસ્માત સર્જતા હોવાની ઘટના સામે આવતી હોય છે. પોરબંદરના બાવસીજી સરકારી હોસ્પિટલથી એસટી તરફ જતા રસ્તે ગઈકાલે રાત્રિના એક કાર ચાલક નશાની હાલતમાં બેફામ સ્પીડે પોતાની કાર ચલાવતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર સભ્યો નશાની હાલતમાં હોવાનું તેમજ કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી રોડ પર એક કાર ચાલકે એક વીજપોલ સાથે કાર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વીજપોલને ભારે નુકસાન પહોંચ્યું હતું. પોરબંદર શહેરમાં બેફામ સ્પીડે ચલાવતા વાહન ચાલકોને કોઈનો ડર ન હોય તેમ અવારનવાર બેફામ વાહનો ચલાવી અકસ્માત સર્જતા હોવાની ઘટના સામે આવતી હોય છે. પોરબંદરના રિલાયન્સ ફુવારાથી ચોપાટી જતા રસ્તા નજીક ધોળે દિવસે એક કાર ચાલક બેફામ સ્પીડે વાહન ચલાવી ફૂટપાથ પર રહેલ વીજ પોલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વીજ પોલને ભારે નુકસાન પહોંચ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગીતાનગરમાં શ્રી રામદેવજી મહારાજ અને ચામુંડા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે શ્રી રામદેવ પીર મહારાજ તથા શ્રી ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણેશજી, રામાદેવજી, શીતળા માતાજી, હનુમાનજી અને વિશ્વકર્માજી ભગવાનની મૂર્તિઓની પણ શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધાન્ય દિવાસના સામૈયાનું તમામ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. હું ગીગાભાઈ ચાવડા, પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ તરીકે આજ 30 થી 31 વર્ષથી મારી ફરજ નિભાવું છું. અને અમારા સમાજના તેમજ અમારા ગીતાનગરના દરેક વાસીઓ તરફથી અમને વખતો વખત રજૂઆત થયેલ અને કે આપણે શિવ મંદિર નથી, રામાપીરનું મંદિર નથી, ચામુંડા માતાનું મંદિર નથી, તો તમે કંઈક આયોજન કરો. એટલે 3 થી 4 વર્ષના અથાગ પ્રયાસથી અમે અમારો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરીએ અને દર વર્ષે એક કરતા બધી અત્યારે 5 મંદિર, હનુમાનજી અને ગણપતિ બાપા એમ કુલ 7 મંદિર બનાવેલ છે ને શીતળા માતાનું મંદિર બનાવેલ છે. અને અમારા આખા ગીતાનગરના સહયોગથી અમે આજે આ પ્રોગ્રામ પણ આદર્યો છે અને ઓછામાં ઓછા 200 થી 250 માણસોનું આપણે ફરાળ માટેની વ્યવસ્થા પણ કરેલ છે. અને દરેકના સહકાર, ગોર બાપાથી માંડી ટોટલી માણસોએ અમને સહકાર આપેલ છે. જય હિન્દ, જય ભારત, જય. આજે રામાપીર, ગણપતિ બાપા, હનુમાનજી, શીતળા માતા, રાંદલમાં અને વિશ્વકર્મા દાદા, અમારા બેન પૂજની વિશ્વકર્મા દાદાની પણ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એમાં દરેકનું અમે સ્થાપન કરીએ છીએ. આ ધાર્મિક કાર્યક્રમમાં શાસ્ત્રી ગૌતમભાઈ ડી આરસંડિયા દ્વારા કરવામાં આવ્યો હતો,
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ બોધાભાઈ ચાવડાના માર્ગદર્શનમાં થયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 14 જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં પણ અનેક સંસ્થાના સહયોગથી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં રક્તદાન જાગૃતિ કાર્યક્રમ સહિત રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આશા બ્લડ બેંક, અશ્વિન ભારણિયા ચેરિટી ફાઉન્ડેશન તથા ઇનવિલ ગ્રુપ ઓફ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ખાતે રક્તદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે રક્તદાન વિષયક ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ દ્વારા રક્તદાન, મહાદાન, થેલેસેમિયા બાળકો, અકસ્માતગ્રસ્ત દર્દીઓ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાનનું મહત્વ રજૂ કર્યું હતું. આ પ્રસંગે રક્તદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું કે 1 યુનિટ રક્ત દ્વારા 3 દર્દીઓને જીવનદાન મળી શકે છે. રક્તનું કોઈ કૃત્રિમ વિકલ્પ ઉપલબ્ધ નથી, તેથી સ્વૈચ્છિક રક્તદાન એ માનવ સેવાનું સર્વોત્તમ કાર્ય છે. ખાસ કરીને થેલેસેમિયા બાળકો, ગર્ભવતી માતાઓ, અકસ્માતના દર્દીઓ, કેન્સરના દર્દીઓ અને ગંભીર ઓપરેશન માટે નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોવાથી સમાજના વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તે સમયની જરૂરિયાત છે. મારું નામ નેહા શાહ છે. હું આશા બ્લડ બેંકમાં કામ કરું છું. આજે અમે 14 જૂન વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે નિમિત્તે સ્વામિનારાયણ કોલેજમાં ભેગા થયા છે. ત્યાં આજે અમે રંગોળીની એક્ટિવિટી કરેલી છે. આ સાથે આશા બ્લડ બેંક સાથે ઇનરવિલ ગ્રુપના મેમ્બર્સ પણ અમારી સાથે જોડાયેલા છે. અમારો થીમ એ છે કે વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે નિમિત્તે બાળકો, યુવાનો જેટલું બને એટલું વધારેમાં વધારે બ્લડનું ડોનેશન કરે અને પોરબંદરની પ્રજાને રક્ત પૂરું પાડે. મારું નામ હાથલી અઝીઝા છે. હું સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં એઝ અ વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું. આજ રોજ આશા બ્લડ બેંક તરફથી 14 જૂન વિશ્વ બ્લડ ડોનેશન ડેના દિવસે એક રંગોળી કોમ્પિટિશન અરેન્જમેન્ટ કરવામાં આવેલું હતું, જેમાં અમારા સ્ટુડન્ટના 9 ગ્રુપે પાર્ટિસિપેટ કરેલું હતું અને એમાં જે બ્લડ આજી વખતેની જે થીમ, જે બ્લડ ડોનેશન વધારવા માટેની જે થીમ છે એના અકોર્ડિંગ રંગોળી કોમ્પિટિશનનું અરેન્જ કરેલું હતું અને અમારા સ્ટુડન્ટ એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં 1st, 2nd અને 3rd રેન્ક આપી અને વિશ્વ બ્લડ ડોનેશન ડેની જાગૃતિ રિલેટેડ કોમ્પિટિશન હતી, જેમાં સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કરેલું હતું. મારું નામ કાબડી પ્રિયા છે. હું સ્વામિનારાયણ નર્સિંગ છાયા તેની સ્ટુડન્ટ છું, GNM સેકન્ડ યરની. આજે 14 જૂનના રોજે આશા બ્લડ બેંક અને ઇનરવિલ ક્લબ દ્વારા અને અમારી કોલેજ તરફથી વર્લ્ડ બ્લડ ડોનેશનનો રંગોળી કોમ્પિટિશન આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રંગોળી દ્વારા આપણે બ્લડને ડોનેટ કરવું અથવા તો અવેરનેસ ફેલાવી તેના અહીંયા કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું, જેમાં આશા બ્લડ બેંક ડોનેટ અને ઇનરવિલ ક્લબ દ્વારા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને એપ્રિશિએશન કરવામાં આવ્યું હતું. અને આજની કોમ્પિટિશનથી અમે એ અવેરનેસ ફેલાવીએ જેનાથી કે બ્લડ છે તે ડોનેટ કરવું જોઈએ, જેનાથી થેલેસેમિયાવાળા પેશન્ટ અથવા તો કોઈ બી ડિલિવરીવાળા પેશન્ટ તેને લોહીની કમી ના હોય અને તેનાથી જાગૃતતા ફેલાય કે બધાને બ્લડ છે તે ડોનેટ કરવું જોઈએ. અને આજના દિવસે આ કોમ્પિટિશન યોજીને અમે બધાના ઓલામાં અવેરનેસ ફેલાવી છે, જેનાથી બધાને ડોનેશન વિશે માહિતી મળે. આ કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને નિયમિત સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા અને સમાજના તમામ સ્વસ્થ નાગરિકોને વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કરીને કોઈના જીવનમાં આશાનો કિરણ બનવાની અપીલ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં મહાસવાય અભિયાન યોજવા અંગે રજૂઆત કરાઈ છે, જેમાં વિવિધ અન્ય મુદ્દે પણ રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રેલવે કમિટીએ પોરબંદર મુંબઈ વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને પડતી ભારે અગવડતા અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું હતું કે આ ટ્રેન સૌરાષ્ટ્રના વેપારીઓ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે લાઇફલાઇન સમાન છે, પરંતુ તેમાં ફર્સ્ટ એસી કાચમાં બેડ ખૂબ કઠણ, બેડશીટ ઓશિકા બ્લેન્કેટની ગુણવત્તા નબળી, 4 બર્થ કેબિનના દરવાજા જર્જરિત છે, એસી 2 ટાયર 3 ટાયર લીનની
ગુણવત્તા અને સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. તેમજ રિટર્ન જર્નીમાં મુંબઈથી પોરબંદર આવતી વખતે બેડશીટ, ઓશિકા, કંબલ પૂરતા પ્રમાણમાં મળતા નથી. જે મળે છે તે કાયમ વપરાયેલા અને ગંદા હોય છે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરે દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોવાથી આવી અસુવિધાથી શહેરની છબીને પણ ખરાબ થાય છે. સુરત, બરોડા, અમદાવાદના મુસાફરો તરફથી પણ સતત ફરિયાદો મળી રહી છે. આથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તાત્કાલિક ધોરણે નવા LHB કોચ ફાળવવામાં આવે અને તમામ એસી કોચમાં ઉચ્ચ ગુણવત્તાવાળું અને સ્વચ્છ લીલન પૂરતા પ્રમાણમાં આપવામાં આવે. કોચની નિયમિત જાળવણી અને સફાઈ માટે કડક વ્યવસ્થા કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક યુવાને વિદેશમાં મોકલી એગ્રીમેન્ટ મુજબ કામ ન અપાયું હોવાના આક્ષેપ થયા છે. જે મામલે આ યુવાને એજન્ટ વિપુલ અજુભાઈ સિંગરખિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી અરજી કરી છે. તો નમસ્કાર મિત્રો, હું છું ચિરાગ મકવાણા અને હું પોરબંદરમાં વરસાદ લાઈન ઉપર બરડિયા રહું છું. અને વિપુલ સિંગરખિયા મારો એજન્ટ છે સાયાનો, અને કમલાબાગે એની ઓફિસ છે વિવાન કરીને. અને મને એને અલ્બેનિયા મોકલાવ્યો હતો. અહીંથી મને એને એમ કીધું હતું કે હોટલ અને રેસ્ટોરન્ટનું કામ છે, કિચન વર્કરનું કામ છે. અને અલ્બેનિયા અહીંયા મને મોકલાવી અને 1 થી 2 દી મારી પાસે હોટલનું રેસ્ટોરન્ટનું કામ કરાવ્યું. અને પછી મને જંગલમાં નાખી દીધો 5 દી સુધી. જંગલમાં મારી પાસે કામ કરાવ્યું, મન પડે એવું કોન્ટ્રાક્શન જેવું કામ કરાવ્યું. અને જંગલમાંથી અમે કામ કરતા હતા ત્યાંથી મને એક વીસી કર્યો હતો અને મને હોસ્પિટલે લઈ ગયા હતા. અને પાછો મને જોબ ઉપર તાત્કાલિક મને જોબ ઉપર ચડાવી દીધો. અને મેં કીધું કે મારો હાથ આખો પેન કરે છે. તો એ કહે કે ભાઈ 1 દી બધીને મરવાનું છે, કામ કરો. અને મેં વિપુલભાઈને ફોન કર્યો ત્યાંથી અને મેં એને કીધું કે ભાઈ અહીંયા આવી રીતના મારી માથે પાટા પાડે. તો એ એમ કે ભાઈ ઈ લોકો જે કે એમ કરો. તો મેં એને એમ કીધું કે આ રેસ્ટોરન્ટનું કામ છે નહીં ભાઈ વિપુલભાઈ. તો એને મને એમ કીધું કે ભાઈ રેસ્ટોરન્ટનું કામ છે, એ બધું રેસ્ટોરન્ટમાં આવે. તો મેં કીધું આ પાણા બધું ઉપાડવાનું રેસ્ટોરન્ટમાં આવે. તો એ કહે કે ભાઈ તારે આવવું હોય તો તું તારી ખર્ચે આવી જાય, બરાબર, તારી ટિકિટ કરાવી. અને મેં એને 5.5 થી 6 લાખ રૂપિયા ભર્યો હતો વિપુલ સિંગરખિયાને. અને હું અત્યારે આવીને મેં મારા ખર્ચે ટિકિટ કરાવીને હું આવી ગયો, બરાબર. અને એ હું ત્યાં હતો ત્યાંથી મને કોઈ જાતના કઈ જવાબ નતો દેતો સરખા. એ મને એમ કહેતો હતો કે એ લોકો જીમ કે એમ કરો અને તમને 5 દીમાં હરખું કરાવી દઉં, 10 દીમાં હરખું કરાવી દઉં, તમને કામ ચેન્જ કરાવી દઉં. એવું કોઈ જાતનું કઈ કામ અહીંયા એક ચેન્જ કરાવ્યું હતું, એ કોઈ જાતનું કઈ હતું નહીં, બધું બરાબર. અને મારું કહેવાનું એક જ છે કે હું અહીંયા ઇન્ડિયામાં આવ્યો પાછો અને મેં વિપુલભાઈને એમ કીધું કે વિપુલભાઈ તમે જે કીધું હતું એ કામ મને મળ્યું નથી, બરાબર. તો મને મારા પૈસા પાછા આપી દો. હું દાગીના ગીરવી મૂકી અને વ્યાજે પૈસા લઈને હું આવ્યો. આમ તમને મેં ભર્યા હતા, ઓનલાઈન કર્યા હતા મેં પૈસા. તો એ એક જ વસ્તુ કે ભાઈ તારે પોલીસમાં ફરિયાદ કરવી તો કરી દે, તારે જ્યાં કેવું હોય ત્યાં કહી દે, હું તને પૈસા પાછા દેવાનો નથી. તો મેં કીધું કે ભાઈ તારા વિઝાના ખર્ચોના જે થયા હોય તું કાઢીને મને થોડા ઘણા પૈસા પાછા આપી દે એટલે હું મારા દાગીના છોડાવી લઉં. તો એ કે ભાઈ હું તને પૈસે 1 રૂપિયો પાછો દેવાનો કે નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં તું વયો જા અને જીને કેવું હોય ને તું કહી દે. તો મેં એને કીધું તો હું પોલીસને ફરિયાદ કરે, બરાબર. તો એ કે તારે જીને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે. તો સરકારને અને પોલીસને મારું એક જ કહેવાનું છે કે આવા જે વિપુલ જેવા એજન્ટ છે એ લોકોને તમારું કોઈ જાતનો કઈ ડર છે જ નહીં. તો મારી હેલ્પ કરો. સરકારને પોલીસને મારી નમ્ર વિનંતી છે કે મારા પૈસા કઢાવવામાં મારી હેલ્પ કરો. અત્યારે મેં જ્યાંથી ત્યાંથી આડાવરા દાગીના કરી અમારા ફેમિલીમાંથી એના દાગીના ગીરવી મૂકીને અમે પૈસા વિપુલભાઈને ભર્યા હતા. અને અત્યારે એ પૈસા દેવામાંથી ના પાડે છે અને મને અહીંયા અલ્બેનિયા મોકલાવ્યો હતો. ત્યાં કોઈ જાતનું અહીંયા જે કીધું એ કામ હતું જ નહીં. મારી પાસે વિડીયો ને બધું પ્રૂફ છે. તો પોરબંદરમાં જે આ વિપુલ સિંગરખિયા જેવા એજન્ટ છે એની દુકાન અને એની ઓફિસ બધું બંધ કરાવો, બરાબર. જેથી કરીને અત્યારે હું હેરાન થયું હોય, જેથી કરીને આગળ કોઈ મારા ભાઈ કોઈ બેન છે એ કોઈ હેરાન ન થાય. તો મારું સરકારને અને પોલીસને મારું એક જ કહેવાનું છે કે જે આ વિપુલ જેવા એજન્ટ છે એની ઓફિસ બંધ કરાવો, જેથી કરીને આગળ કોઈ હેરાન ન થાય. અત્યારે હું જેમ હેરાન થયો હોય એમ કોઈ બીજું કોઈ હેરાન ન થાય. અને પ્લીઝ મારા પૈસા કઢાવવામાં મારી હેલ્પ કરો. અને આ વિપુલને તમારો કોઈ જાતનો કોઈ ડર છે જ નહીં. તો એને બતાવો કે સરકાર ને પોલીસ તમારા હું હાલ કરે.
અને અમને 17 કલાક અહીંયા ડ્યુટી કરાવેલ છે અને મેં 5 દી ત્યાં કામ કર્યું. 18 કલાક કરી મેં 5 દી. ઘરે ફોન કરવાનો ટાઈમ નતો મળતો અમને. તો મેં વિપુલભાઈને કીધું કે વિપુલભાઈ આમાં તમે કઈક કરો, બરાબર. તો એ કોઈ જાતનો મેં કઈ જવાબ દેતો નતો, બરાબર. અને બાકી મન પડે એવું કામ કરાવ્યું છે મારી હારે અને મન પડે એવા જવાબ મને દીધા છે એની બધીએ. તો પ્લીઝ સરકારને અને પોલીસને મારું એક કહેવાનું છે કે મારા જે પૈસા હલવાના છે પ્લીઝ એમાં મારી હેલ્પ કરો કઢાવવામાં અને આ વિપુલની ઓફિસ બંધ કરાવો, જેથી કરીને આપણા પોરબંદરમાં આગળ કોઈ એજન્ટ આવું ના કરે કોઈ હારે. તો આ વિપુલ પાછળ કાયદેસરની કાર્યવાહી કરો. મારી નમ્ર વિનંતી છે સરકાર અને પોલીસને મારી નમ્ર વિનંતી છે કે આ વિપુલ જેવાની દુકાન બંધ કરાવો. પોરબંદર તાલુકાના શિશલી ગામે ટીંબા સીમમાં એક મકાનમાંથી ધોળે દિવસે ચોરીની ઘટના બની હતી, જેમાં 21,65,000ની રોકડ રકમ અને દાગીનાની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે તેમનો મુદ્દામાલ પરત કરાયો હતો. શિશલી ગામે ટીંબા સીમમાં રહેતા લાખીબેન ભૂપતભાઈ ઓળેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ તથા તેમના પતિ ભૂપતભાઈ સહિતના પરિવારજનો ખેતરમાં કામ કરતા હતા. બાદમાં બપોરના સમયે લાખીબેન પોતાના વાડીના મકાનમાં જતા મકાનની ઓસરીના 2 દરવાજા પૈકી એક દરવાજામાં તૂટેલ હાલતમાં તાળું જોવા મળ્યું હતું, જેથી લાખીબેને તે દરવાજો ખોલીને અંદર રૂમમાં જોતા બેડરૂમમાં પડેલ લોખંડના કબાટના દરવાજા અડધા ખુલ્લા જોવા મળ્યા હતા અને કબાટના અંદરના ભાગે આવેલ લોકર પણ કોઈ સાધન વડે ખોલેલું જોવા મળ્યું હતું. ત્યારે કબાટના લોકરમાં પાક વેચાણ તથા ઘરખર્ચ માટે રાખેલ આશરે રોકડ રૂપિયા 1,50,000 તેમજ કબાટના લોકર ખાનામાં રાખેલા દાગીના આશરે 10 તોલાનો ચાંદલી હાર, 4 તોલાનો ગળાનો સેટ તેમજ આશરે 7 તોલાનો હેમહાર અને આશરે 3 તોલાની પુરુષને પહેરવાની લકી તથા 3.5 તોલાનું મંગળસૂત્ર અને 1.25 તોલાનું લૂઝ તેમજ 2.5 તોલાનો ચેન તથા સોનાની વીટી નંગ 8 અને 2 તોલાના કાનસર તથા લટકણિયા તેમજ 1/2 તોલાની પુરુષને કાનમાં પહેરવાની કડી તેમજ 10 તોલાનું સોનાનું બિસ્કિટ એમ કુલ 46 તોલા વજનના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. ત્યારે પોરબંદર જિલ્લા અધિક્ષક કચેરી ખાતે પોલીસ અધિકારી ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા 13 તુષ્કર અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેમનો મુદ્દામાલ પરત કરાયો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં કુખ્યાત બુટલેગરના ઘરેથી વધુ એક વખત દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં અનિલ ઉર્ફે અન્યો પરસોત્તમ વાઢિયા નામનો આ શખ્સ કસ્તુરબા ગાંધી રોડ પર ગાંધીજીના સિદ્ધાંતોને નેવે મૂકી ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે. ત્યારે પોલીસે વધુ એક દરોડો પાડી તેના ઘરેથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. કુતિયાણાના દેવંગી સર્કલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા પ્રતિક રણમલ વાઢિયા નામના આ શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તો આ દારૂનો જથ્થો ખીમા અર્જુન કોડિયાતર પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર પંથકના મિયાણી ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રાડા બાબુભાઈ જમોડ નામના આ શખ્સને ખાડી કાંઠે આવેલ સ્મશાન પાસેથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં આર્થિક સંકળામણ વધતી જતી નજરે ચડી રહી છે. ત્યારે કડિયા પ્લોટ બાલ મંદિર પાછળ રહેતા પ્રકાશ રાજેશભાઈ ઢાંકેચા નામના આ યુવાને રિલાયન્સ મોલ ખાતે ઝેરી દવા પી લીધી હતી, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કામોની અપાઈ માહિતી. પોરબંદર એસટી રોડ પર કાર પલટી મારી જતા સર્જાયો અકસ્માત. કારમાં સવાર લોકો નશાની હાલતમાં હોવાની ચર્ચાથી તપાસની માંગ.
પોરબંદરના યુવાને વિદેશ મોકલનાર સામે કરી છેતરપિંડીની ફરિયાદ. એગ્રીમેન્ટ મુજબ કામ ન અપાયું હોવાના યુવાને કર્યા આક્ષેપ. પોરબંદરના શિશલી ગામે થયેલી ચોરીનો મુદ્દામાલ કરાયો પરત. બરડા પંથકમાં થોડા દિવસે પરિવાર બન્યો હતો ચોરીનો શિકાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.